સુરત શહેરના ઉધના વિસ્તારમાં પિતાએ કપડાં લેવા પૈસા નહીં આપતા પુત્રએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો। અશોક સમ્રાટનગરમાં રહેતા અશોક આગલે મંજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો અશોક આગલેના 27 વર્ષીય પુત્ર ધીરજ કપડાં લેવા પૈસા નહીં આપો તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। રાત્રિ દરમિયાન પિતાએ અશોક ઘરમાં હતા પુત્ર ધીરજે ચપ્પુ વડે હુમલો કરી 4 ઘા ઝીંકી દીધા। પિતા અશોક આગલેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। સિવિલ હોસ્પિટલમાં અશોક આગલેનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું। પરિવારે પુત્ર ધીરજ પર કડક કાર્યવાહી કરવાની કરી માંગ। ઉધના પોલીસે આરોપી પુત્ર ધીરજની અટકાયત કરવામાં આવી। પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર અભિષેક પાનવાલા, સુરત। મારું નામ યશવંત આગળે તો મારા ભાઈનું નામ અશોક આગળે છે। એમનો પુત્ર ધીરજ, તો આ ધીરજે એમના પપ્પા જોડેથી 10,000 રૂપિયા લીધા માંગવા ગયા હતા। મારા ભાઈ ભંગારની લારી ચલાવે છે, એમના જોડે એટલા પૈસા હતા નહીં, તો એ ના પાડી કે ભાઈ મારા જોડે પૈસા નથી છે, તું તારી રીતે એ કરી લે। તો આ એમને મારવાની ધમકી આપી। તો કોઈ પણ પિતા એવું સમજે કે ભાઈ પુત્રો તો ખાલી બોલે છે, કોઈ મારવા તો આવે નહીં, પણ આ એ ચક્કુ લઈને આવ્યા અને એમને ઉપર હુમલા કરીને એમના ઉપર ઈજા પહોંચાડી છે। 4 જગ્યા પર એમના હુમલા કરેલા છે। તો અમને બધાની એક માંગ છે અમારા ઘર પરિવારને કે એમના ઉપર કોઈ કાર્યવાહી કરો। જે પૈસા એના માટે માંગ્યા હતા, એના કપડાં જોઈએ, કઈ તહેવાર હતા તો એમના કપડાં લેવાનું હતું, તો કઈ બદલ લેવાનું હતું એ તો ખબર નહીં। હું તો મારા ભાઈએ મતલબ કીધું નહીં। તો બરાબર અત્યારે આપણે એ આવ્યા એમને લાગી ગયા ત્યારે એમને મારી ભાભીએ કીધું કે એવું વાત થતી એમની, તો ત્યારે મને ખબર પડી। તો મારે તો ખબર હતી જ નહીં કે હું પણ બહાર રહું છું, બરાબર। એના લીધે મારા ભાભીએ કીધું કે મને કે ભાઈ એટલા પૈસા માંગતા હતા, એટલા ના માંગી।